મિત્રો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક શાનદાર રમત। રમતનું નામ છે લોટકું। તો અમારા પ્લેયરો છે, અમે તેમનું રિવ્યુ લઈશું। જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી। અમે રમત સ્ટાર્ટ કરતા પહેલા અમે તમને જણાવી દઈએ કે પેલેથી માણસો પ્લેયર ઉભા રહેશે અને એથી અમે 1 2 3 કહીએ એટલે પ્લેયરો આવશે અને લોટમાંથી ગોળી લેશે અને જેનો પહેલો નંબર આવશે તેને અમે 5 રૂપિયા ઇનામ આપીશું। તો તમે વ્લોગમાં જોડા રહેજો અને વ્લોગ ગમશે, બહુ સારો છે। રમતનો નિયમ છે કે પેપરમાં ચોકલેટ મૂકેલી છે અને એક પ્લેયર આવશે અને આ 4 પેપરમાં ચોકલેટ જોશે અને જો ચોકલેટ લઈને સૌથી પહેલા જશે તો તેને 5 રૂપિયાનું ઇનામ મળશે અને ગમે તે બે टिल्लू नाम मेरा बाबा टिल्लू बीटेक फ्रॉम कानपुर। एक पेपर में चॉकलेट मूकशे અને વિનર આવશે। તો અમારા રાજુભાઈ રોબોટ કોઈ બે પેપર માં ચોકલેટ મૂકેલી છે અને અમે પ્લેયર ને કહીશું કે તમે બે પ્લેયર આવશે અને ગમે તે બે પેપર માંથી ચોકલેટ ઉઠાવશે તો તમે હવે બ્લોગ જોજો। બ્લોગ જોવાની બહુ જ મજા આવે। પ્લેયર છે અને 4 પેપર હતા, અમે એમાં બે ચોકલેટો મૂકેલી છે અને આ પ્લેયર ને ખબર નથી આ જાશે અને તેની શોધ કરશે। खाओ मां कसम। ચોકલેટ લઈને આવશે પાછા। ગો। તો આ બે પ્લેયરો આઉટ છે, આઉટ બે પ્લેયરો છે તે આઉટ છે કેમ કે તેમને આ પેપરમાં ફૂંક મારી હતી પણ આ પેપરમાં ચોકલેટ નથી, ચોકલેટ આ પેપરમાં હતી। તો હવે અમે બીજા બે પ્લેયરોને અહીંયા મૂકીએ એટલે તમે વ્લોગમાં બન્યા રહેજો। આ બે પ્લેયરો ઊંધા છે કેમ કે તેમને નથી ખબર કે પેલા પેપરમાં ચોકલેટ મૂકેલી છે। અમે તેમને હવે 1 2 3 કહીએ એટલે ત્યાં ચોકલેટો કમ્પ્લીટ થઈ ગયેલી છે। તો તમે વ્લોગમાં બન્યા રહેજો। પ્લેયરોને ખબર નથી કે કયા પેપરમાં ચોકલેટ છે અને અમે અહીંયાથી 1 2 3 કહીએ એટલે આ પ્લેયરો જશે અને ચોકલેટની શોધ કરશે। તો અમે કહીએ છીએ 1 2 3 ગો। બહુ મજા આવશે, જોવાની ભૂલતા નહીં। અને મોન વિનર અને બહુ કોમેડી થાય છે, તમે જોઈ શકો છો। હોળી ખેલવાની ए तू ना पाले तो पी लूं दवा। तू नहीं नायो लागतो वाले नहीं। हमारा प्लेयर किरिश का सुनने का गाना। किरिश का सुना, किरिश का किरिश का सुनेगा। આવી ગયા। દીવાલ કરું દીવા હે ભોગી તારી હારે કગવા સે વિવા। ए उठो देवे देवे करो दीवा तारी जोड़े करवा से विवाह। કગવા સે વિવા દીવાલ દીવાલ કરું દીવા। છે અને અમે તમને 5 રૂપિયા આવડે। તમને આ રમત રમવામાં કેવી મજા આવી? બહુ મજા આવી। આવો ને આવો સપોર્ટ કરતા રહેજો। જય માતાજી।